नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोये सव्व साहुणं, नमो लोये सव्व साहुणं, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्व पावप्पणासनो, सव्व पावप्पनासनो, मंगलाणं च सव्वेसी, पर्वं मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम्। पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। नंद। Good job, Ariana. हाँ, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, કોઈનો ક્વેશ્ચન છે? મહાત્માઓ, તમારો ક્વેશ્ચન છે ભૂમિકા? એક મિનિટ. ઓકે 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 ઓકે, લેટ મી અનમ્યુટ યુ. ઓકે, અનમ્યુટ કરો. ઓકે, મને પદ ખાવાય? બોલો. મને પદ ખાવાય? પદ અત્યારે? ગાઓ છો? ઓકે, ગાઓ. આવડે છે બરાબર? दादा हमारा परमेश्वर में दादा हमारा प्राण अनंत कार थी उबा दादा स्वीकारो प्रणाम दादा स्वीकारो प्रणाम रत्नात्रिनी शोधम फटके मादम रे दुकान हवे करू जो भावताल तो कोण धरे સુકાન અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ Very ના good. કોઈયા ભેદ ભાવ છે નિર્ધન કિર્ધનવાન ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન દોરો દોરો લઈ લો ખુલ્લી આ દુકાન અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ અંત સમયને માટે દાદા માંગુ છું વરદાન જોજો દાદા નહીં આવો તો બચી જશે તોફાન દાદા દાદા કરતા અમારા નીકળે અંતિસ પ્રાણ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ અમે તમારા ગૌતમ સ્વામી તમે વીર વર્ધમાન તમે અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યામ અમે તમારા હનુમાન ને અમે તમારા રામ અનંત કાળથી ઉભા દાદા સ્વીકારો પ્રણામ દાદા સ્વીકારો પ્રણામ નાના બોલો મોટા બોલો બોલો સૌ મહિમાન આવો સાથે મળીને બોલો જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન
અનંતકાળથી ઉભા દાદા સ્વીકારો, પ્રણામ દાદા સ્વીકારો, પ્રણામ દાદા સ્વીકારો, પ્રણામ. જય સચિદાનંદ બોલજો. બહુ સરસ ગાયું, બહુ જય સરસ ગાયું હો, સચિદાનંદ. આખું પદ. વેરી ગુડ, ફાઇન. રોજ જય રોજ ટાઈમ. સચિદાનંદ. જય સચિદાનંદ કરો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તાર દાદા કઈ ગયા? દાદા જ બહાર ગયા છે. સ્ટોરમાં ગયા. મોલમાં ગયા છે. કહેજો કે દાદા યાદ કરતા હતા. Okay, Jai Sachidanand. Very જય good. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ, જય સચિદાનંદ. પૂછવા તો આપે. Okay, આપણે સુમિત્રા બેન, બોલો સુમિત્રા બેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ હોવાપણું અને થવાપણું એ બેમાં શું છે? હોવાપણું અને થવાપણું. હા. એટલે હોવાપણું એ રિયલ છે અને જે થવાપણું છે એ બધું રિલેટિવ છે. બરાબર. એટલે બહાર બધું થયા જ કરે છે, રિલેટિવમાં બધું થયા જ કરે છે, બદલાયા જ કરે છે. તમે કેરીઓ લાયા હોય તો ધીરે ધીરે પાકતી 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 પછી બગડી જાય. તમારે ના બગાડવી હોય તો બગડી જાય. એટલે એ રિલેટિવમાં બધું થયા કરે, એ થવાપણું છે. એટલે કુદરતી જ છે, એનો સ્વભાવ છે. અને હોવાપણું જે છે એ શુદ્ધાત્મા પદ છે, પોતે છે. બરાબર. એટલે હોવાપણું જે છે એ થવાપણાને જાણ્યા કરે. શું કરે? એ જાણ્યા કરે. બરાબર? હા. બહુ સરસ પ્રશ્ન છે. આપણને હોવાપણામાં બેસાડી દીધા એવું. હા, હોવાપણામાં મેઇન. બરાબર. અને થયા કરે. એટલે બહાર બધું થયા જ કરે. સુમિત્રાબેનમાં બધું થયા કરે, મનમાં બધું ચાલ્યા કરે, બારે બધું ચાલ્યા જ કરે. એ બધું થવાપણું. બરાબર. કુદરતી રીતે થયા જ કરે, કરવું ના પડે. ના. અને બરાબર. હોવાપણું જે છે એ પોતે છે, મૂળ રિયલ સ્વરૂપે. બરાબર. એ થવાપણાને જાણ્યા કરે. બરાબર. બરાબર? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા, હા બોલો. આપણે એ પણ એવો જ છે. હા. હું સિદ્ધાર્થમાં છું, એ જ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચમી આજ્ઞા એ જ ચોથા આરાનું ખાતું. ફરીથી પ્રશ્ન બોલો. અનુભવ સૂત્ર છે. હા, ફરી બોલો. 118મું છે સૂત્ર. હા, બોલો. હું શુદ્ધાત્મા છું, એ જ મહાવિદ્ય ક્ષેત્ર અને આજ્ઞા એ જ ચોથા આરાનું ખાતું. પાંચમી આજ્ઞા એ જ ચોથા આરામ ખાતું. હા. ને હું શુદ્ધાત્મા છું, એ મહાવિદ્ય ક્ષેત્ર. પાંચ એટલે આજ્ઞા. પાંચી આજ્ઞા. પાંચી આજ્ઞા. એ ચોથા આરાનું ખાતું. બરાબર. એટલે જે પાંચ આજ્ઞા છે એ પાંચ આજ્ઞાના રહેવા થકી અંદર એવું બંધાય છે કે એ મહાવિદ્ય ક્ષેત્રને લાયક કર્મ બંધાય છે, એ ક્ષેત્રમાં લઈ જનારું. એટલે આ પાંચ આજ્ઞાની દ્રષ્ટિ થકી, એના ઉપયોગ થકી તમારો અંદર એવો માલ તૈયાર થાય છે કે તે મહાવિદ્ય ક્ષેત્ર લઈ જાય છે. એટલે એને કહ્યું કે પાંચ આજ્ઞા એ મહાવિદ્ય ક્ષેત્ર. અને હું શુદ્ધાત્મા છું, એ મહાવિદ્ય ક્ષેત્ર. એ મહાવિદ્ય ક્ષેત્ર. અને પાંચ આજ્ઞા એ ચોથા આરાનું ખાતું. ચોથા આરાનું ખાતું. એટલે મહાવિદ્યમાં જે ચોથો આરો ચાલે છે ને, એટલે આપણે અહીંયા આજ્ઞામાં રહેવાથી અંદર એવું તૈયાર થતું જાય છે. એટલે ચોથા આરાને લાયક માલ બંધાય છે, અંદર તૈયાર થતું જાય છે. અને હું શુદ્ધાત્મા છું, એ મહાવિદ્ય ક્ષેત્ર. તમે શુદ્ધાત્મામાં રહ્યા એટલે એ મહાવિદ્ય ક્ષેત્રમાં જે સુખ વર્તે છે
જેવું આનંદ વર્તે છે એ જ આનંદ તમને વર્તે. અને ત્યાં નવું કર્મ બંધાય નહીં. હા, બરાબર? બરાબર એટલે એ રીતે આ છે આખું. બરાબર. આ અનુભવ સૂત્ર નંબર કયું હતું? એમાં 14 નંબરની હતી. ઓકે. Okay. અને 118. હા, 118. Okay. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. અમીબેન અનમ્યુટ કરો. હા, બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ વિદ્યાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાને એમ કીધું કે અમને કોઈ ક્ષેત્રથી કંટાળો ના આવે. બરાબર. એ ક્ષેત્ર અમારાથી કંટાળી જાય પણ અમને કોઈ દિવસ કોઈ ક્ષેત્રથી કંટાળો ના આવે. બરાબર. તો હવે અમારે કેવું થાય કે હવે કંટાળો તો એમે નથી રહ્યો કોઈ ચીજમાં, પણ સત્સંગનું ને આ સાંભળવાનો સમય હોય ને ત્યારે કોઈ બોલાવે કે કોઈ લગ્નનું કે કોઈ જમવા બોલાવે તો કંટાળો આવે કે ભાઈ આપણે ટાઈમ વેસ્ટ થશે. આપણે આજ્ઞા સમજ્યા નથી ને એટલે કંટાળો આવે. આજ્ઞા શું કે છે કે આપણે તો સત્સંગ સાંભળવો જ છે. હા. બરાબર. હા. હવે કોઈ બોલાવે છે કે જમવા જવું પડે છે એ આપણો હિસાબ છે કે પેલાનો છે? આપણો જ. આપણો હિસાબ છે. તો આપણો હિસાબ આપણે પૂરો કરવો પડે કે ના કરવો પડે? હા, કરવો પડે. તો ઉલટો તો એનો ઉપકાર માનવો પડે. બરાબર. આપણો હિસાબ પૂરો કરાવે છે. પણ સ્વાભાવિક રીતે દરેક મહાત્માને સત્સંગ સાંભળતી વખતે કોઈ બોલાવે નહીં, સત્સંગ સાંભળતા હોય ત્યારે જમવા જવાનું ભારે લાગે. પણ આજ્ઞા ધર્મથી આ આખો જે સંજોગ છે એનો સંભાવે નિકાલ કરવો પડે તો કંટાળો ના આવે. હા. કારણ કે આપણો હિસાબ પૂરો કરવાનો છે. હિસાબ પૂરો કરવાનો ક્યારે થશે? તો કે આ 5 આજ્ઞા થકી જ હિસાબ પૂરા થશે. બરાબર. સમજાય? હા, સમજ. હા, એટલે એ રીતે આપણે લેવું પડે. જ્યારે તમે એમ લાગે કે આ મને બોલાવે છે, હું સત્સંગ સાંભળું છું, એ જાણે છે તોય મને બોલાવે છે, ના એવું તો નહીં. હા, ત્યારે તો ખબર પડે કે ફાઇલ આવી છે. બસ. હા. અને પણ આ જવાનું અત્યારે કે અવોઇડ પણ કરી શકવાનું હોય કે ભાઈ ઇમ્પોર્ટન્ટ નથી અને ફરજિયાત ત્યાં જવાનું પણ થયું તો જઈએ, ચલો ત્યાં આપણે ઉપયોગ ગોઠવી દઈશું, બધાની અંદર શુદ્ધાત્મા જોઈ લઈએ. બરાબર. બરાબર. અને આપણે અંદરથી અસીમ જે કાર કે બધું કરી, પણ તો એક સાઈડ પરથી કંટાળો, જે દાદા ભગવાન કીધું ને અમને કોઈ ક્ષેત્રથી કંટાળો ના આવે. અને એ દાદા ભગવાનની દશા જુદી છે. હા, એ 100% ઉપર છે. બરાબર. અને આપણે શરૂઆત કરી રહ્યા છે અને આપણા હિસાબો હજુ બધા બાકી છે. બાકી છે. બરાબર. હા, અને ચિકાસ વાળા હિસાબો છે. કેવા છે? ચિકાસ વાળા. હા, એટલે કમ્પેર નહીં કરવાની. દાદા ભગવાનનું જે છે એ આપણું લક્ષ છે. શું છે? હા, લક્ષ છે. જે 14ની રાત છે એમની, 14નું અજવાળું, 14 સુધી પહોંચવાનું, એ આપણું લક્ષ છે. અને એની આગળ પૂનમ છે. બરાબર. હવે આપણે છઠ સાતમ આગળ સરખામણી કર્યા કરીએ તો પ્રગતિ ના થાય. કારણ કે અમીબેન ના સંજોગ જુદા છે, દાદાના સંજોગ જુદા છે. એટલે જે સંજોગ આવી પડે, જે ક્ષેત્રમાં જવાનું થાય, એ આપણું કર્મ આપણને લઈ જાય છે. આપણે જતા નથી. બરાબર. કે આવતાય નથી. હવે આજ્ઞા દ્રષ્ટિ થકી જ સમજાય તમને. બરાબર. તો પછી તમને કોઈ વ્યવસ્થિત શક્તિ જ લઈ જાય છે. વ્યવસ્થિત શક્તિ જ ઉઠાડે છે. આપણે સત્સંગ સાંભળતા હોય ને ફોનની રિંગ આવે તો શું કરવાનું? મન નહીં બગાડવાનું. મન નહીં બગાડવાનું. જોઈ લેવાનું નામ કે ભાઈ ઉપાડવા જેવું છે કે નહીં. બરાબર. અને એકવાર ઉપાડવા જેવો લાગે, અગત્યનું હોય તો ઉપાડી પણ લેવો. સમજાય? બરાબર. મેઇન ફાઇલ નો સંભાવે નિકાલ. આપણે જે સત્સંગ સાંભળીએ છીએ એ આજ્ઞામાં રહેવા માટે, આજ્ઞાની પરિપૂર્તતા કરવા માટે છે.
અને આ સીધું એક્ઝામ્પલ આવ્યો. હમ સમજાય? એટલે હા, એ રીતે સમજાય. આપણે પૂરું કરવાનું. હા અને આજ્ઞા દ્રષ્ટિથી જયારે સંજોગ જોવાતો થશે એટલે હમ. પછી કંટાળો નહીં આવે કે બોજો પણ નહીં લાગે. બરાબર. હમ એટલે આપણું લક્ષ્ય એ તરફ જવાનું. બરાબર. હા, એટલે ઓલું આજ્ઞા ચુકાઈ ગઈ તો કંટાળાનો ગુણ આવશે. એટલે ચુકાઈ જાય તો સ્વાભાવિક ખેદ રહે, હા, ખેદ રે કે કંટાળો નહીં, ખેદ રહે ખેદ રે. કે આ પૂર્ણ કેમ નથી રહેવાતું. બરાબર. પણ એ ખેદ રહે તો જ પ્રગતિ થાય. તો જ તો. એટલે એ ખેદ રહેવો જોઈએ, હા પણ દુઃખ ના થવું જોઈએ. બરાબર. ખેદ એ તમને પ્રગતિ કરાવે અને દુઃખ થતું હોય તો હમ એ અજ્ઞાનનું પરિણામ છે. બરાબર. હવે ખેદ રહી છે. હા, ખેદ હમ રહે કે કેમ હમ. ચુકાય છે. કેમ ચુકાઈ ગઈ છે બરાબર. અને સામેવાળાને કેમ આવું જોઈ લીધું, વ્યવસ્થિત એમને હા, મોકલ્યું. વ્યવસ્થિત મોકલ્યા. શા માટે બરાબર. મોકલ્યા? હમ તો કે અમીનો હિસાબ પૂરો કરવા માટે. બરાબર. એટલે અમી માટે તે ઉપકારી છે. હમ હા, હમ. એટલે એ નથી આવતા, એ આપણને બરાબર. નથી કહેતા, પણ આપણો હિસાબ હા. એને કેવડાવડાવે છે. ખ્યાલ આવ્યો? હા આવે. હા, ચાલો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બંકિમભાઈ. બંકિમભાઈ. બંકીભાઈ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય જય સચ્ચિદાનંદ. બોલો બોલો. પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ 6 ના સૂત્ર નંબર 126. હા, 3 સૂત્ર ઇન્ટરલિંક છે, ઇન્ટરકનેક્ટેડ. કનેક્ટેડ છે. બરાબર. એ થોડુંક આજ્ઞા ધર્મ સ્વયં નિધિધ્યાસન છે. ઓહો, બરાબર. કૃપાથી પ્રાપ્ત થયેલું સાધ્ય સિદ્ધ થતું જાય છે અને આજ્ઞા ધર્મમાં પુરુષાર્થ સહિતની નિર્જરા છે. બરાબર. એટલે આ પહેલું પત્યું. બસ આ 3 ઇન્ટરલિંક છે. ત્રણે ત્રણ છે તો આપણે પહેલું હા પહેલું 100. પહેલું બોલો, એને આપણે પહેલાની વાત આજ્ઞા કરીએ. ધર્મ સ્વયં નિધિધ્યાસન. આજ્ઞા ધર્મ સ્વયં નિધિધ્યાસન છે. કેમ? તો કે આજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે. આજ્ઞા એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ છે અને એ તમને પૂર્ણ બનાવે છે. શું બનાવે છે? હા, એટલે આજ્ઞા ધર્મમાં જેટલા તમે રહ્યા, આજ્ઞા ધર્મ જેટલી તમારા લક્ષમાં રહી, તો એ મોટામાં મોટું નિધિધ્યાસન છે. મોટામાં મોટું નિધિધ્યાસન. કારણ કે આજ્ઞા ધર્મ યાદ રહે એટલે શુદ્ધાત્મા જ યાદ રહ્યો કહેવાય, શુદ્ધાત્મા પદમાં જ રહ્યા કહેવાય. અને આજ્ઞા ધર્મ એ જ જ્ઞાની પુરુષ પોતે સજીવન કહેવાય. આજ્ઞા ધર્મ કરીને જ્ઞાની પુરુષ સજીવન છે. એટલે એમણે કહ્યું કે આજ્ઞા ધર્મ એ જ નિધિધ્યાસન છે. બીજું, કૃપાથી પ્રાપ્ત થયેલું સાધ્ય સિદ્ધ થતું જાય છે. હા, હવે કૃપાથી પ્રાપ્ત થયેલું સાધ્ય સિદ્ધ થતું જાય છે. એટલે આ કાળમાં હું શુદ્ધાત્મા છું એ જાતે થાય એવું નથી. એટલે જ્ઞાની પુરુષની કૃપા થકી આપણને એ પ્રાપ્ત થયું છે. સાધ્ય એટલે શું? ગોલ કે જે આત્મા હા, જે આપણે આ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવાનો છે, મેળવવાનો છે, તો કે એ સાધ્ય જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થયું. એટલે કૃપાથી પ્રાપ્ત થયેલું એ સિદ્ધ થતું જાય છે. એ આજ્ઞા ધર્મના નિધિધ્યાસન છે.
હા એ રીતનું જ હશે ને? હા, આજ્ઞા ધર્મ નિધિધ્યાસન એટલે આ વાક્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે ઓકે. સમજાય એવું છે, હા હા, કારણ કે કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત થયેલું છે સાધ્ય, બરાબર એ છે. આજ્ઞા ધર્મથી સિદ્ધ થતું જાય છે. ઓકે ઓકે. એટલે આજ્ઞા ધર્મ એ પૂર્ણતા તરફ લઈ જાય છે. જેટલે આજ્ઞા ધર્મમાં રહ્યા, રિલેટિવ રિયલ જોયું, વ્યવસ્થિત શક્તિ કરતા છે સમજ્યા, આ બધી આજ્ઞા એ પૂર્ણતા તરફ લઈ જાય છે. બરાબર. અને ત્રીજું જે છે એ શું છે? આજ્ઞા ધર્મમાં પુરુષાર્થ સહિતની નિર્જરા. પુરુષાર્થ સહિતની નિર્જરા. નિર્જરા છે. હા, બહુ મોટું વાક્ય છે. એટલે શું કહેવા માંગે છે કે જે આજ્ઞા ધર્મ છે એ પુરુષાર્થ છે. હવે પુરુષાર્થ તો છે જ, પણ સાથે સાથે તમારા જે જૂના કર્મો છે એની નિર્જરા થઈ રહી છે, ખાલી થતું જાય છે. જૂનું જે છે, જૂનો જે કંઈ પણ કચરો છે, જૂની જે કંઈ પણ આદતો છે, ટેવો છે, એ આજ્ઞા ધર્મ થકી, એ પુરુષાર્થ થકી નિર્જરા થઈ રહી છે. એટલે કહ્યું કે આજ્ઞા ધર્મ એ પુરુષાર્થ સહિતની નિર્જરા છે. નવું બંધાતું નથી, ખાલી થતું જાય છે. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, હા બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવું છે કે એક પ્રશસ્ત રાગ એટલે શું, એનું જરા સમજાવો. અને ઘણી વાર શું થાય છે કે આપણને જ્ઞાની પ્રત્યે એટલો બધો રાગ છે, અને આ પુસ્તકો વાંચીએ એનો પણ એટલો બધો રાગ છે જ્ઞાન વિશે. બરાબર. તો એટલો બધો રાગ થઈ જાય તો પછી એ રાગ કદાચ એને લોભ કહેવાય કે એ પ્રશસ્ત રાગમાં જ જાય બધું? ના, એટલે રાગ અને પ્રતસ્થ રાગ બે જુદી વસ્તુ છે. સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિને બધી જગ્યાએ રાગ હોય, એને પૈસા ગમે, જમવાનું ગમે, આ ગમે, તે ગમે, દીકરાઓ માટે, દીકરીઓ માટે રાગ હોય સામાન્ય રીતે દરેક વ્યક્તિને, બરાબર. અને જે પ્રશસ્ત રાગ છે એ જ્ઞાની પુરુષ માટે પ્રશસ્ત રાગ હોય. એટલે એ પ્રશસ્ત રાગ છે એ સંસારમાંથી મુક્ત કરાવનાર રાગ છે. તમને સંસારમાંથી મુક્ત કરાવે પ્રશસ્ત રાગ. કારણ કે જ્ઞાની પુરુષ માટે એટલો બધો જબરજસ્ત રાગ હોય કે એના સિવાય બીજું કોઈ લક્ષ્ય જ ના રહે, એના સિવાય બીજું કોઈ ધ્યાન જ ના રહે. એટલે પ્રશસ્ત રાગ સંસારથી મુક્ત કરાવનાર છે. અને એ સિવાયનો જે રાગ છે એ સંસારમાં ભટકાવનારો, સંસાર વધારનારો છે. તો ઘણી વાર શું થાય કે આપણે અમુક આ બધું જે દાદાનું આપણે જ્ઞાનવાણી વાંચીએ કે દાદાનું જે કંઈ પણ વાંચવાનું, એટલો બધો મોહ, એટલે મોહ કે લોભ છે કે એમ થાય કે હવે આના પછી દાદાએ શું કહ્યું હશે, શું કહ્યું હશે, એવો લોભ બહુ થયો છે અંદર. ના, એ સારું છે લક્ષણ. કારણ કે એ જે તમે વાંચો છો, ગીતાબેન ને વાંચવાનો શોખ છે અને વાંચ્યા કરે છે, તો કે એ રિલેટિવ રિયલ પુરુષાર્થ છે. શું છે? જે રિલેટિવ પણ આપણને રિયલ તરફ લઈ જનારો. કે એમાં બધા ઉઘાડ થતા જાય. જેમ જેમ દાદાની વાણી વાંચતા જાઓ, સમજાતી જાય, એમ આનંદ વધે, ઉઘાડ થાય. બહુ જ. એટલે એ તો બહુ સારું છે, એ જરૂરી છે. જરૂરી છે ને? હા, જરૂરી છે. કારણ કે આપતવાણીઓમાં દાદા ભગવાનના તમામ પ્રકારના ફોડ આવેલા છે. ને વાંચીએ એટલે આપણને આનંદ થાય. અને દાદા ભગવાનની જે વાણી છે કે એ ચેતન વાણી છે. કેવી છે? ચેતન. એટલે તમે તો દાદા ભગવાનને જોયેલા હોય એટલે જાણે સામે બોલતા હોય એવું જ લાગે.
હજી બી એવું જ લાગે છે, અત્યારે બી નહીં, એવું જ લાગે છે. એવું જ લાગે. એવું એટલે એને જ ચેતન વાણી કહી. ને આપણે એક્ઝેક્ટ. તો જોયેલા છે, એમને સાંભળેલા છે, એટલે એટલે ચેતન લાગે. દાદા ભગવાન સામે જ. જાણે સામે આપણે બેઠા હોય અને એ હા. બોલતા હોય, ઘણા પ્રસંગો તો આપણને દેખાય, આપણી હા. હાજરીમાં વંચાયા હોય, હા, બન્યા હા. હોય. એટલે બહુ ઉત્કૃષ્ટ છે. એ પુરુષાર્થ સારો છે. સારું છે ને. હમ. તો મને મને પેલાનું થોડું ક્લેરિફિકેશન કરાવજો ને સાહેબ. સારું. હવે આ જે છે ને એટલું બધું ધ્યાન બધું આમાં જ છે એમ. હવે બીજે વ્યવહારમાં કોઈ છે જ નહીં, વ્યવહાર તો છે જ નહીં હમણાં કશો. બરાબર. વ્યવહારમાં ધ્યાન નથી જતું કાંઈ જ પણ. બરાબર. તો વધારે ધ્યાન આ બાજુ જ વર્યું છે, આ બાજુ આપણા જ્ઞાન સારું, તરફ જ આ વર્યું બાજુ છે. ધ્યાન છે સારું, પણ વ્યવહારમાં બૂમ પડતી નથી ને. ના કઈ નથી, બધું બરોબર તો બરાબર. વ્યવસ્થિત સરસ તો છે, બહુ બરાબર છે. સરસ છે. તો બરાબર છે. હા તો બરાબર છે. એટલે 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 એ પ્રગતિ કરાવનાર છે. હાજી હાજી. હા, નહીં તો ઘણી વખત શું કે આ બાજુ ધ્યાન પુષ્કળ હોય ને પેલી બાજુ બૂમો પડતી હોય. એ નથી બૂમ પાડતા કોઈ. બહુ સારું. નથી કોઈ બૂમ પાડતું વ્યવહાર વાળા તો. એ કે તમે જે કરવું હોય તે કરો એમ કે જી. બહુ સારું, એટલે બહુ પુણ્યશાળી કહેવાય. પુણ્યશાળી કહેવાય. એક્ઝેક્ટ. નજીક જે રહેલા છે ઘરના, એ લોકો આપણને લીલી ઝંડી ફરકાવે છે. હા, જાઓ લીલી ઝંડી. તમ તમારે. હા હા. બહુ સારું, સારા સંજોગ કહેવાય. સરસ છે, બહુ સરસ છે. એટલે એનો પણ ગર્વ લેવા એવો છે ને આપણે. ને આપણે ગર્વ નહીં લેવાનું, જાણવાનું. એ ગર્વ એટલે કે આપણે ગર્વ એટલે એ પ્રમાણેનો ગર્વ નહીં, દાદાના જ્ઞાન માટેનો. હા, એ ગર્વ ખરો. એ ગર્વ આવે છે, એ જ ગર્વ, બીજો પેલો ગર્વ નહીં. એટલે ત્યાં ગર્વ શબ્દ વપરાય નહીં. ના આપણે ના, એ ના કહેવાય એમાં. હા. બહુ સરસ સમાધાન થયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. રેણુકાબેન. જય સચ્ચિદાનંદ. ભાઈ, અવાજ સંભળાતો નથી તમારો. અનમ્યુટ કરો. હા, હવે બોલો. જય સચ્ચિદાનંદ બિહારી નંદજી. જય સચ્ચિદાનંદ. સૂત્ર છે અનુભવ જ્ઞાન સૂત્રમાંથી મેં લીધેલું છે આ સૂત્ર. હા. એમાં એવું કહેવા માંગે છે કે બુદ્ધિ એ તો અહંકારી જ્ઞાન છે, એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાનથી તો એ તોલે કોઈ ન આવી શકે. તો નિર્વિકારી જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય. તેમાં શું કહેવા માંગે છે? એટલે શું કહેવા માંગે કે બુદ્ધિ એ વિકારી જ્ઞાન છે, અહંકારી જ્ઞાન છે, અહંકારી જ્ઞાન છે, એને જ્ઞાન ન કહેવાય. એને જ્ઞાન ના કહેવાય. પહેલા આટલો ભાગ સમજીએ આપણે, પછી બાકીનો અડધો. એટલે બુદ્ધિ એ અહંકારી જ્ઞાન છે, એને જ્ઞાન ના કહેવાય. હવે એ જે કહે છે જ્ઞાન ન કહેવાય, એટલે મૂળ જે જ્ઞાન છે એની અપેક્ષાએ આને જ્ઞાન ના કહેવાય. બાકી જે બુદ્ધિનું જ્ઞાન છે એ તમારા સંસાર વ્યવહારમાં બહુ જરૂરી છે. સંસાર કયા ઘઉં સારા ને કયા ખરાબ ને કઈ કેરી સારી ને કઈ સારું બધું બતાવે છે ને. હા, બતાવે છે. એટલે એ બુદ્ધિના જ્ઞાન થકી આપણો સંસાર દીપે. પણ એ અહંકારી જ્ઞાન છે. કેમ અહંકારી જ્ઞાન કહ્યું? કારણ કે જે આત્માનો પ્રકાશ છે એ અહંકારના થ્રુ જે બહાર પડે છે, બહાર આવે છે, એ પ્રકાશને બુદ્ધિ કહે છે. એટલે જેનો જેવો અહંકાર, જેટલો ભારે, જેટલો સ્મૂથ, એ પ્રમાણે એની બુદ્ધિ હોય. સમજાય? એટલે બુદ્ધિને અહંકારી જ્ઞાન કહ્યું. ને એને જ્ઞાન ના કહેવાય. એટલે કઈ અપેક્ષાએ? કે મૂળ જે જ્ઞાન છે એ અપેક્ષાએ અને જ્ઞાન કહેવાય નહીં, પણ વ્યવહાર અપેક્ષાએ એને જ્ઞાન જ કહેવાય. હવે બીજું વાક્ય વાંચડ્યું છે. ઓકે, પછી એવું છે કે એ જ્ઞાનની તોલે ન આવી શકે. હા, જ્ઞાન એ જ જ્ઞાન છે. એ જ્ઞાનની તોલે ના આવી શકે. એ જ્ઞાન એટલે શું? કે જે દરઅસલ જ્ઞાન છે
જે તમને બધા જ બંધનોમાંથી છોડાવનાર છે, એ જ્ઞાનની તોલે આ આવી શકે નહીં. અને મૂળ જે જ્ઞાન છે એ નિર્વિકારી છે. કેવું છે? કયું? નિર્વિકારી. નિર્વિકારી છે. એટલે એ દરઅસલ આત્મજ્ઞાનને એ જ્ઞાન કહે છે. હા, જે આત્મજ્ઞાન છે એની તોલે કોઈ પણ જ્ઞાન આવે નહીં. જગતના કોઈ પણ શાસ્ત્રનું, કોઈ પણ ધર્મનું એની તોલે જ્ઞાન આવે નહીં. પણ આ વસ્તુ સમજવા માટે બુદ્ધિનું જ્ઞાન અમુક અપેક્ષા એ જરૂરી છે. નહીં તો આ વાત તમને સમજાય પણ નહીં. એટલે અમુક અપેક્ષા જરૂર. એટલે શું કે તમે રિક્ષા કરીને સ્ટેશન થી ઘરે આયા, પછી રિક્ષા છોડી દેવાની કે ઘરમાં ઉપર લઈ જવાની? છોડી દેવાની. ઉપર જગ્યાએ ના હોય પણ. હા, એટલે ઘરે આવી ગયા પછી છોડી દેવી પડે. એટલે એવી રીતે મૂળ ભજના જયારે શરૂ થાય ત્યારે આ જે બુદ્ધિનું જ્ઞાન છે એનું જે કઈ છે એ બધું બાજુએ મૂકી દઉં. એટલે આ મૂળ જ્ઞાન આ છે, મુક્તિ કરાવનાર, મુક્તિનો સ્વાદ ચખાડનાર. બરાબર? બોલો સાહેબ. બીજો એક પ્રશ્ન છે. હા, બોલો બોલો. એક મિનિટ રેણુકાબેન, પેલો આનો રેફરન્સ આપજો ને. નંબર પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રનો નંબર પાના નંબર 13 ઉપર 73 છે. અને સૂત્ર બુક વોલ્યુમ કઈ છે? 13073. આ અનુભવના જ્ઞાન સૂત્રમાંથી લીધેલું છે અને 50 વર્ષનો સુવર્ણ મહોત્સવની બુક છે આ. હા, ઓકે 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 ઓકે. આમાંથી લીધેલું છે. 13મા પાના ઉપર છે. ઓકે, બોલો બોલો સાહેબ. બિહારીનાથજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 5 આરા વિશે જરા ફોકસ પાડો ને, જરા ખ્યાલ આવે. ઓ બાપરે, 5 આજ્ઞામાંથી 5 આરા પર આવી ગયા. માંથી ઉઠ્યા. 5 આરા એટલે શું છે કે એક કાળ બતાવે છે. કાળ, દરેક કાળનો અમુક સમય છે. દાખલા તરીકે ઘડિયાળમાં 12 થી 6 સુધીનું હોય તો દરેકનો 5-5 મિનિટનો કાળ છે ને. રીતે 5 આરા છે એ આ કાળ બતાવે છે. એમાં દરેક કાળનું એનું લક્ષણ હોય, એનો સ્વભાવ હોય, એના ગુણો હોય. કે આ આરામાં આ જ વ્યક્તિઓ જન્મે, આવા જ લક્ષણ વાળી વ્યક્તિ હોય. અત્યારે આપણે આ ચોથો આરો છે. શું છે? ચોથો આરો. ચોથો આરો આપણે અહીંયા ના હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં હોય. પણ અહીંયા 5મો આરો છે. આપણે કેવો છે? 5મો આરો. એના લક્ષણો આપેલા છે. ચોથા આરાના પણ લક્ષણો આપેલા છે. કે 5મા આરામાં બધી જ વસ્તુના સ્વાદ ઘટતા જાય. જે પેલા ખાવામાં મીઠાશ આવતી હતી એ મીઠાશ, એ સત્વ, એ બધું રહ્યું ના હોય. અત્યારે મનુષ્યની શક્તિ ઘટતી જાય, એના ગુણો પણ ઘટતા જાય. એટલે આ બધા 5મા આરાના બધા લક્ષણ છે. એટલે એ ગુણો ઘટતા જાય એના આધારે આ ચોથા 5મા આરામાં તીર્થંકર ભગવાન ના હોઈ શકે. એટલે એ આ 5મા આરાની શરૂઆતમાં હોય, ચોથા આરામાં તો હોય જ. તીર્થંકર ભગવાન તો હોય, શરૂઆતના કાળમાં હોય. પછી આ ક્ષેત્રમાં એ ના હોય. આ ક્ષેત્રમાં કાળનો પ્રભાવ છે. એ કાળના પ્રભાવના આધારે અમુક વસ્તુ ના હોય શાસ્ત્રોક્ત રીતે. મધ્વાપર યુગ ને, ત્રેતા યુગ ને, સતયુગ ને, કળિયુગ ને, આ બધું છે. એટલે વેદાંતના હિસાબે આ 4 કાળ છે અને જૈન ધર્મના હિસાબે 5 આરા છે. 6. હા, 6.
એટલે એ સમય બતાવે છે અને સમયના આધારે એના લક્ષણો પ્રગટ કરે. બરાબર? જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિલીપભાઈ. વિધિ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આપનો સ્વભાવ લોભિયો કેમ છે? દેખાતી નથી તું? હા, એક મિનિટ. હા, આપણો એટલે તારો કે અમારો બધાયનો? ના, મારો આમ લોભિયો છે, પછી બીજાને આપણે જોઈએ ને તો બીજાનું બી એવું લાગે છે કે આ બી લોભી માણસ જ છે. એટલે દરેકમાં આ ગુણ હોય, ઓછો વધતો હોય. બરાબર. આ જે આ બોડી છે ને આપણું, હા, એ 4 પ્રકારના પરમાણુથી બનેલું છે: ક્રોધ, માન, માયા અને લોભ. એટલે આ ચારેય વસ્તુ દરેકની અંદર હોય, ઓછું વધતું હોય. કોઈને લોભ વધારે હોય, કોઈનો લોભ ઓછો હોય, તો કોઈને ક્રોધ વધારે હોય, કોઈનો અહંકાર ભારે હોય. એટલે આ ચારેય વસ્તુ દરેકમાં ઓછા વધતા અંશો હોય જ. બરાબર? હવે આપણને એમ લાગે કે આપણામાં લોભ વધારે છે, જે છૂટથી વાપરતા હોય, જે છૂટથી બીજાને આપતા હોય, એની પ્રશંસા કરીએ, એ ગુણને આપણે નિહાળીએ, બિરદાવીએ, તો આપણો લોભ તૂટતો જાય. બરાબર. બરાબર? હા, એટલે મારો લોભ એ પ્રકારનો છે કે હું બી કોઈની આમ સેવા કરું તો મને એવું થાય કે મને હા આ ફળ મળશે, આ ફળ મળશે. તો એ જે લોભ છે એને દૂર કરવા માટે શું કરવાનું? એને લોભ ના કહેવાય, એક આશા કહેવાય. શું કહેવાય? કે હું આ કરીશ તો મને આ મળશે, આ કરીશ તો આ મળશે. હવે એ ના મળે તો પછી તકલીફ થાય ને? હા, થાય. હા, એટલે આપણે કઈ રીતે જીવન જીવવાનું છે? તો કે આપણે આપણી ફરજ બજાવવાની છે. બરાબર. માન લો કે આપણા દાદાની સેવા કરવાની છે, દાદાનું કઈ કામ કરવાનું છે. હું બળદેવ દાદાની વાત કરું છું. હા, એટલે એમની સેવા કરીએ, એમનું કામ કરીએ. એ બતાવે એ નહીં, પણ એ આપણને ખબર પડી જાય કે હવે એમને શું જોઈશે, હવે એમને શું જોઈએ. એટલે એ સેવા કરે તો આપણને બહુ આશીર્વાદ મળે. અને કુદરત રીતે જે ફળવાનું છે એ તો મરી જ જાય. અચ્છા. અને પપ્પા ખુશ રહે ને મમ્મી એ ખુશ રહે. હા, બધા તરફ રાજી રહે. સમજે? હા, એટલે આપણે અત્યારે એ કરવાનું. બરાબર. બરાબર? હા, એકદમ પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મારે આ ખાલી કદાચ બુદ્ધિ હશે, બુદ્ધિબેન પૂછ્યું. હું નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ, પણ નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો, મસ્ત ઘણો મોટો એ શબ્દ છે, એ વાક્ય બહુ મોટો છે. મને થોડું ડીપમાં સમજાવો ને, કારણ કે મને એવું લાગે છે કે બહુ ડીપમાં છે. બરાબર. નિરંતર નિર્વિકાર રહેવાની. બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે લોકો એને સ્થૂળ ભાષામાં લે છે કે ભાઈ મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપે, સ્થૂળ ભાષામાં લે છે. અને જેવા મનમાં વિકાર આવે છે એટલે એને એમ થાય છે કે આ બરાબર થતું નથી, હું શક્તિ માંગુ છું તોય બરાબર થતું નથી. પણ એને સમજવાનું કઈ રીતે છે? તો કે આ ભારતીબેન જે છે એ સંપૂર્ણ વિકારી છે. કેવા છે? વિકારી. બધો વિકાર એમાં પડેલો છે. ભારતીબેન તો નામ દઉં છું પણ બધા આવી જાય. કાકા બધો વિકાર મારું જ નામ દેવાનું અત્યારના તો. ભારતીબેન પ્રશ્ન, ભારતીબેન નામ દો. એટલે એ બધો વિકાર જ છે. અને આત્મા પોતે નિર્વિકારી છે, શુદ્ધાત્મા છે એ નિર્વિકારી છે. એટલે મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો એટલે શું કે છે કે આ ભારતીબેન ના જે કઈ પણ સારા કે ખરાબ વિકાર બહાર આવે છે, હું શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા દ્રષ્ટા રહું, એટલે કે નિર્વિકારી રહું, એવી મને પરમ શક્તિ આપો.
બરોબર. નિર્વિકાર એટલે વિકારમાં ભળે નહીં. વિકારો તો ઉભા થયા જ કરે. થયા જ કરે ને, બરોબર. લઈને આવ્યા છે. રિલેટિવ માત્ર વિકારી. વિકારી છે, બરોબર. અવસ્થા માત્ર. અને એ વિકારની અંદર આપણે ભળીએ નહીં, એ વિકારને મારા માનીએ નહીં, તો આપણે નિર્વિકારી પદમાં રહ્યા કહેવાય. હું શુદ્ધાત્મા છું એ નિર્વિકારી પદ. આપણે રિલેટિવ રિયલ જે જોઈએ છે, દાખલા તરીકે આપણા માસી હોય, એમનો વ્યવહાર આપણને ગમે નહીં, એ એમનો વિકાર કહેવાય. પણ આપણે નિર્વિકાર રહેવાનું એટલે શું? કે માસની અંદર શુદ્ધાત્મા છે અને આ રિલેટિવ ભાગ છે. રિલેટિવ ભાગ એ કર્મને આધીન છે. બરોબર. એટલે આ રીતે સમજણ પાકી કરીએ એ આપણે તો નિર્વિકાર પદમાં આપણે રહી શકીએ. એટલે આ અપેક્ષા કે છે કે મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. એટલે ભલે ને છઠ્ઠી 9 કલમ એ છે, પણ આઈ થિંક નિર્વિકાર શબ્દ બહુ મોટો છે. હા, નિર્વિકાર એ બહુ મોટો શબ્દ છે. બહુ મોટો શબ્દ છે. બહુ આનંદ થયો. એટલે આત્મા સિવાય નિર્વિકાર હોય નહીં. બરોબર. મૂળ તત્વો છે બધા નિર્વિકારી છે. બરોબર. પણ આ ઘણા બધા તત્વો મળેલા છે ને એક દેહ ની અંદર, 6 તત્વો છે. હા, 6 એટલે વિકાર ઉભો થાય. હા, આપણામાં 6 તત્વો છે. 6 તત્વો છે એને લીધે. પણ એ આત્માને ક્રોધ, નથી. માન, માયેલો. હા, એટલે આને આપણે વિકારી કહીએ છીએ. વિકારી સંજોગના અધીન હોય. બરોબર. અને જે નિર્વિકારી છે એ સ્વતંત્ર હોય. સ્વતંત્ર, કાયમ માટે સ્વતંત્ર. કાયમ માટે સ્વતંત્ર અને એ નિર્વિકારી જ છે. પણ આપણે શક્તિ કેમ માંગીએ છીએ? તો કે ભાઈ આપણે એમાં ભળી જઈએ છીએ. મને જો આવું કેમ થાય છે, મને આવું ના થવું જોઈએ, જ્ઞાન લીધે આટલા વર્ષ ત્યાં ના થવું જોઈએ, તે વિકારને મારો માનીએ છીએ, એમાં ભળી જઈએ છીએ. એટલે અસર છે. એટલે આપણે કહીએ છીએ કે મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. બહુ ફાઇન. એટલે નિર્વિકાર પદ એ જ્ઞાતા દ્રષ્ટા પદ છે. જ્ઞાતા દ્રષ્ટા પદ. ધેટ્સ ઇટ. મેઇન થિંગ. બહુ ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ છે બીજા મહાત્માને ક્વેશ્ચન? Question? Okay, તો દીપક ઈલાબેન મંચ છે, અનમ્યુટ કરજો ઈલાબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. મને આ પ્રગટ દાદા શક્તિ છે ને એમાંથી હેલો. હા, બોલો બોલો. પ્રગટ જ્ઞાન સુતિ છે ને એમાંથી સમજવું હતું. હા, બોલો. એક તો છે નિરંજન સિદ્ધ અરિહંતાણમ, હે દાદા તે મૂળથી પરમ સ્પંદ. નિરંજન સ્થિત અરિહંતાણમ. એટલે કે અરિહંતાણમ નું પદ કેવું છે? નિરંજન સ્થિત એટલે કે એમાં બીજું કોઈ પણ પ્રકારનું રંજન એટલે કે મનોરંજન કે એવું કોઈ રંજન એમાં પડેલું નથી. નિરંજન સ્થિત છે. બરાબર. નિરંજન સ્થિત અરિહંતાણમ. બરાબર. દીપકને જરા મોટું કરજો, દેખાય. હા, એક મિનિટ. હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ. જી. એટલે એ કે છે કે હે દાદા. દાદા કેવા છે? તો કે નિરંતર નિર્વિકારી. બરાબર. એ મૂળથી જ ચરમ સ્પંદ એટલે કે એવું સ્પંદન છે કે એના જેવું કોઈ સ્પંદન હોઈ શકે નહીં. એટલે સ્વસ્પંદન છે. કેવું છે? એટલે નિરંજન સિદ્ધ અરિહંતાણમ, હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ.
એટલે આ દાદાનો ગુણ મૂક્યો છે. આ જે પ્રગટ સ્તુતિ છે એ દાદા ભગવાનની સ્તુતિ છે. હા બરાબર. હા, એટલે આ દાદા ભગવાન કેવા છે તો કે નિરંજન સિદ્ધ અરિહંતાણમ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો સંસારી આનંદ નથી. સિદ્ધ ક્ષેત્ર જેવી, સિદ્ધ પુરુષ જેવી એમની દશા છે, અને એ અરિહંતાણમ સ્વરૂપે અત્યારે એમની અંદર એ આનંદ વર્તી રહ્યો છે. બરાબર. પછી છે બીજી બાજુ સમજાય છે પણ બાહ્યાંતર નિર્ગ્રંથિ સમરસ દશાગ અનુપમ. હા, એટલે બહારની અને અંદરની એમની જે બધી ગ્રંથિઓ છે એ બધી સમરસ થઈ ગઈ છે. કેવી છે? સમરસ. એટલે દાદાની પાસે તમે રહો તો તમે એની એક એક ગ્રંથિને ઓળખી શકો નહીં, અને એટલે એ સંપૂર્ણ વિતરાગ દશા તમને જોવાની મળે. એટલે કવિરાજ કહે છે કે બહાર અને અંદર કોઈ પણ પ્રકારની એવી ગ્રંથિ નથી કે જેમાં એ લપેટાયેલા રહે, જેમાં એ ખોવાયેલા રહે. એટલે આખું શરીર એકદમ સમરસ થઈ ગયું છે ગ્રંથિ વાળું. તો કે એ કેવી છે દશા? તો કે એ વિતરાગ અનુપમ, જે ક્યારેય જોવામાં ના આવી હોય એવી એ વિતરાગ દશા છે. એ આ દાદા ભગવાનની સ્તુતિ છે. બરાબર. પછી આ સમજાય છે આત્માનંદી. આત્માનંદી પુષ્ટિ વચન બળ. હા, એટલે તમારો આત્માનો આનંદ ને પુષ્ટિ મળે, તમારા સ્વરૂપનું લક્ષ્ય પાકું થાય એવું એમનું વચન બળ છે, પુષ્ટિ આપનારું. નહીં તો એમ જ રહ્યા કરે. શું નામ તમારું? ઈલાબેન છું, ઈલાબેન છું. પણ એમનું વચન બળ આત્મા આનંદ, આત્માનો આનંદ ખુલ્લો થાય, એને પુષ્ટિ મળે એવું એમનું વચન બળ છે. નિષ્કામી કરુણામય પલપલ, એટલે એમની જે આખી દ્રષ્ટિ છે એ નિષ્કામી છે. એટલે કોઈ પણ પ્રકારની સંસારની કોઈ પણ પ્રકારની એમને કામના નથી. ફક્ત તમે મોક્ષ પામો એ જ એક કામના એમને રહેલી છે. એ કરુણામય એમની જે પલે પલ છે, એમનું જે ક્ષણે ક્ષણ એ આખી કરુણામય રહે છે કે આ જગતના લોકો મોક્ષને પામે. બરાબર. બહુ સરસ. અને હજુ કોઈ કામના નહીં. બહુ જ સરસ. હજુ એક બીજું છે નિર્ભેદી આ અબુધ પડછન અનંત ગુણ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નિર્ભેદી આ અબુધ પડછન, એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આ અબુધ પડછંદ એટલે શું કે આ વ્યક્તિત્વ એવું છે, અને એ અબુધ છે માટે કોઈ જગ્યાએ એને ભેદ નથી. જો બુદ્ધિ હોય તો દરેક જગ્યાએ એને ભેદ પડે, દરેક જગ્યાએ ભેદ ઉભો થાય. પણ આ એવું વ્યક્તિત્વ છે કે જેમાં બુદ્ધિનો છાંટો નથી, માટે એ નિર્ભેદી છે. દરેકની સાથે ભેદભાવ વગર વિતરાગ ભાવે રહી શકે છે. ને અનંત ગુણ જય સચ્ચિદાનંદ. તો આવા તો અનંત ગુણો એમાં રહેલા છે, એટલે એ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જે દરઅસલ ભગવાનનું સ્વરૂપ છે એ જ સ્વરૂપ આ આમનું છે, એમ કવિરાજ કહેવા માંગે છે. બહુ જ સરસ. ખરું, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે બિહારી આનંદ, આપણો એક્સપિરિયન્સ નો ટાઈમ થયો છે, એટલે આપણે એક એક્સપિરિયન્સ લઈએ. દીપક આનંદજી. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવની યાત્રા આગળ વધારતા આજે આપણી વચ્ચે જે આવે છે
એ બહુ સંસ્કારી પરિવારમાંથી આવે છે. એમના પિતાશ્રી બહુ નામી અને સંઘમાં એ બહુ પ્રખ્યાત અને બધા એમને જાણે છે. એ હોત તો એમનો અનુભવ બહુ જ યુનિક હતો. એમના સુપુત્ર ડોક્ટર વાસુદેવભાઈ જે હાલમાં અમેરિકામાં છે. આવો વાસુદેવભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર સંભળાય છે ને? હા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા, વિચાર ઉચ્ચાર ને આચારે, વર્તાવો પરમાર્થ શાસ્ત્રા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની સાક્ષી શ્રી શ્રીમદ સ્વામી ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શીલવંત આપ્ત પુત્રોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે સમકિતધારી જ્ઞાની મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મારું નામ વાસુદેવ ઈશ્વરભાઈ પટેલ. હાલમાં ન્યૂજર્સીમાં રહું છું. મારા પિતાશ્રી જેમ કમલેશ કહ્યું કે ઈશ્વરભાઈ પટેલ, ડોક્ટર એસી પટેલ તરીકે ઓળખાતા, જેમને ઘણા મહાત્માઓ અને ઘણા બધા લગભગ બધા જ આપતપુત્રો ઓળખે છે. અમારા કુટુંબને દાદા ભગવાનની ઓળખાણ મહાત્મા વર્ય મહેતા સાહેબ, ડોક્ટર હિંમતભાઈ સિંહ મહેતા, જેઓ આપતપુત્રો સ્વામી શ્રી ભરતાનંદજી અને સ્વામી શ્રી મિનેશ આનંદજીના પિતાશ્રી, જે અમારા ફેમિલી ફ્રેન્ડ થાય. કારણ કે મારા પિતાશ્રી અને મહેતા સાહેબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સહકાર્યકર કલીગ હતા. તેઓ નવસારી કોલેજમાં પ્રિન્સિપાલ હતા. મારા પિતાશ્રી યુનિવર્સિટીમાં ડિરેક્ટર હતા. તેમને વારંવાર અને તેમાંથી તેમણે દાદા ભગવાનની ઓળખાણ કરાવેલ. આ વાત લગભગ 1979-80 આસપાસની હશે. હું તે વખતે મેડિકલ કોલેજમાં અમદાવાદમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો, રેસિડન્સી કરતો હતો. એ વખતે અમારા આખા કુટુંબ માટે મહેતા સાહેબ ખૂબ જ ઉપકારી, અને તે માટે તેમનો હું આભાર માનું તે અસ્થાને નહીં ગણાય. જ્યારે દાદા ભગવાન અમદાવાદ આવતા ત્યારે મારા પિતાશ્રી અમને વહેલી સવારે, હું સિવિલ હોસ્પિટલમાં જાઉં તે પહેલા દાદાના દર્શન માટે લઈ જતા. તે વખતે પિતાશ્રીના આદેશની અવગણના ન કરાય તે ભાવથી દાદાના દર્શન માટે હું મારા માતુશ્રી નર્મદાબેન, મારા બે ભાઈઓ જયેશ અને મહેશ અને મારા ધર્મપત્ની કવિતા સાથે જતા અને દર્શન અને વિધિ કરીને પરત આવતા. 1981માં હું નાઇજીરિયા 4 વર્ષ માટે ગયેલ. તે દરમિયાન દાદાનું સાનિધ્ય ઓછું થઈ ગયેલું, પણ 83માં હું થોડા સમય માટે ઇન્ડિયા આવેલ ત્યારે દાદાના દર્શન માટે પિતાશ્રી સાથે વડોદરા ગયે. ત્યારે દાદાએ સત્સંગમાં વચ્ચે સ્વરૂપ કીર્તન ભક્તિ તાળી પાડીને બોલવાનું કહેલ, પણ આ અહંકારી જીવ અને એટિકેટનું ભૂત તાળી પાડવા ન દે. પણ દાદાએ મારી સામે જોયું અને જાણે શું થયું કે આ ભૂત ભાગી ગયું અને તાળી પાડવાનું ચાલુ થઈ ગયું. આ પ્રેમ તાપ અને જ્ઞાન તાપનો અનુભવ એ વખતે થયો. 1985માં નાઇજીરિયામાંથી પરત આવીને અમદાવાદમાં સર્જિકલ હોસ્પિટલ ચાલુ કરેલ. તે વખતે દાદાના દર્શન વિધિ માટે ઘણી વખત જતા અને મને અને કવિતાને જ્ઞાન લેવાનો સંજોગ ઉભો થયો અને જ્ઞાન લીધું. 1986માં દાદા ઘણા મહાત્માઓ સાથે મારી હોસ્પિટલમાં પગલા પાડવા આવેલ. પછી ધીરે ધીરે વાસુદેવનું દાદા સાથેનું ખેંચાણ વધતું ગયું. દાદાના દેહ ગયા પછી 24 કલાકની કીર્તન ભક્તિ અને કવિરાજના પદોનું અનુસંધાન થવા લાગ્યું અને આપતપુત્રોના પરિચયમાં આવતા ગયા અને આપતપુત્રો સાથે ઘરેબો વધતો ગયો. મહાત્મા સાથેનો ઘરેબો પણ વધતો ગયો, જેમાં મેડિકલ વ્યવસાય પણ એક કારણભૂત હતું અને દાદાનું મહાત્મા સાથેનું શું અનુસંધાન છે તે અનુભવમાં આવતું ગયું. જ્યારે જ્યારે મહાત્માની સારવાર કે સર્જરીના સંજોગ હોય ત્યારે દાદાની હાજરી અવશ્ય અનુભવમાં આવતી હતી. દાદાના શબ્દો છે કે મારો મહાત્મા જ્યારે મને યાદ કરશે ત્યારે અમારે હાજર થવું જ પડશે. આ વાક્યનો અનુભવ લગભગ રોજ રોજ થવા લાગ્યો. બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલનો ઉપયોગ વ્યવહારમાં થતો ગયો. જ્યારે કોઈ મહાત્માની સારવાર કે સર્જરી કરવાનો સંજોગ આવે ત્યારે હંમેશા બધી જ વખત લગભગ 100%
સાચા જ નિર્ણયો વ્યવસ્થિત લેવડાવ્યા છે. એ દાદાની કૃપા અને મહાત્માની પુણ્ય જ અનુભવાય. આ માટે એક અનુભવ કહેવા જેવો લાગે છે. આ વાત લગભગ 25 વર્ષ પહેલાની હશે. એક મહાત્મા ખૂબ સેવાભાવી સ્વભાવના અને આપતપુત્રો અને મહાત્મામાં ખૂબ જ જાણીતા. તેમની સર્જરી કરવાનો સંજોગ ઉભો થયો. આ સર્જરી કોમ્પ્લિકેટેડ હતી, તેથી આ બાબતે ડિટેલમાં તેમના પુત્ર અને પત્ની સાથે વાત કરી. કોમ્પ્લિકેશન અને રિસ્ક ફેક્ટર પણ જણાવેલા, રિકવરી સમય પણ જણાવેલ. પણ જોવાની વાત એ હતી કે તેમનામાંથી કોઈના ઉપર ચિંતા કે ઉદ્વેગનો ભાવ જ ન આવ્યો. ત્યાં વ્યવસ્થિતનું જ્ઞાન વર્તાયું. આ મહાત્મા સર્જરી માટે દાખલ થયા. એનેસ્થેટિસ્ટ સાથે વાત થઈ ગઈ. સર્જરીમાં વધારે સમય લાગશે અને બ્લડ લોસ પણ કદાચ વધારે થાય તો તેના માટે પણ તૈયારી કરી રાખેલ. સર્જરી ચાલુ કરી અને ટુ માય સરપ્રાઈઝ મારા હાથ અને કાતર મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવી રીતે ચાલવા લાગ્યા કે મારો હાથ રોબોટની જેમ ઓટો મોડમાં આવી ગયો હોય એવું પરફેક્ટ ડિસેક્શન થયું. પ્રેક્ટિકલી નો બ્લડ લોસ. એ વખતે લાગ્યું કે મારા હાથને દાદા જ ચલાવતા હતા. એનેસ્થેટિસ્ટે પણ આશ્ચર્ય સાથે કહ્યું કે સો સ્પીડી. જ્યારે ઓપરેશન રૂમની બહાર આવ્યા ત્યારે બીજા ઘણા મહાત્માઓ હતા. તેમના પુત્રે કહ્યું કે તેમના પિતાશ્રી ખૂબ ચંચળ છે અને પથારીમાં સરખા રહેશે નહીં. પણ આશ્ચર્ય વચ્ચે તેમની ચંચળતા એકદમ નોર્મલ થઈ ગઈ. પોસ્ટ ઓપરેટિવ રિકવરીમાં પણ દાદાની હાજરી અને કૃપા વર્તાતી હતી. આવી સર્જરીમાં સામાન્ય રીતે 5 થી 6 વખત વિઝિટમાં આવવું પડતું હોય છે, પણ તેમણે 2 જ વખત આવવાનું થયું અને પરફેક્ટ હિલિંગ થઈ ગયું. આમાં મહાત્માઓ માટેનો દાદાનો અજોડ પ્રેમ વર્તાયો. દાદાનો મહાત્મા ગમે તેવા અસાધ્ય વિજ્ઞાનીય કર્મમાં સાતામાં જ હોય તે અનુભવાયું. દાદા કહેતા કે મારો મહાત્મા ખૂબ જ વિપરીત સંજોગોમાં હોય ત્યારે શુદ્ધાત્માની ગુફામાં જ હોય છે. આનો અનુભવ ઘણી વખત થયો છે, જેની વાત કોઈ બીજી વખત કરીશું આપણે. વાસુદેવના મન વચન કાયાથી કોઈને પણ કંઈ દુઃખ થયું હોય, કોઈ કસાયો થયા હોય તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અમારા કુટુંબમાં મારા પિતાશ્રી દ્વારા દાદાનું અનુસંધાન 5 પેઢીમાં ફેલાયું છે. 1983માં દાદા જ્યારે અમદાવાદ આવે ત્યારે અમારા ઘેર સત્સંગ માટે આવતા. ત્યારે મારા ગ્રાન્ડફાધર જે મોટી ઉંમરના હતા અને બીમાર હતા, ત્યારે દાદાએ તેમના માથા ઉપર પગ મૂકીને શરણું આપેલ. અમે 3 ભાઈઓ, હું, જયેશ અને મહેશ, મારી બેન નૈના, મારા 3 ભાઈઓના ધર્મપત્નીઓ, અમારા બધા જ બાળકો દાદામય જ છે. આ ઉપરાંત અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન નાના છે પણ જય સચ્ચિદાનંદ અને આરતી બોલતા થઈ ગયા છે. આવો અનુભવ તો કદાચ મારા માટે તો અત્યારે વિચારું છું, ઓહો દાદાની શું એમની કૃપા હતી કે આટલું જ્ઞાન અમને પ્રાપ્ત થયું અને અમે ક્યાંના ક્યાં નીકળી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ ટૂંકામાં ઘણું બધું કહી દઉં ને તમે તો સાહેબ. પહેલી વાત તો સંસ્કારી પરિવાર અને ખાસ કરીને પિતાશ્રી એવા, માતાજી પણ એવા, અને એમનો સાથ સંગાત મળ્યો આપતપુત્રોના પિતાશ્રી સાથે. એટલે હવે તો અને બંને જણા સિન્સિયર, એટલે એ લાભ એમને મળ્યો. મોટા મોટી વાત એ હતી કે એમનું જે એક માતા પિતા થકી એક સંસ્કાર જેમણે વાત કરી કે પિતાજીએ કીધેલી વાત પર અવગણના કરવી નહીં, જેના આધારે અવરનવર દાદાના દર્શન માટે જવું પડ્યું એમને. પણ એ જવું પડ્યું એમાં એમનું શું કામ થયું તે, અને પિતાશ્રીએ શું કામ કર્યું અને એમાં દાદાની કૃપા શું કામ કરી ગઈ, એ ખુલ્લું બતાવે છે કે આજે એમનો પરિવાર એકલો નહીં પણ 5 પેઢી એમ કે છે કે આખું દાદાની અંદર છે. બહુ સારું કહેવાય. ઓલવેઝ દાદા ભગવાનનું પણ લક્ષ આવું જ રહેતું હતું કે ઘરના એક જણ
ને જો આ પ્રાપ્તિ થાય તો બધા આનો કેમ કરીને લાભ લે. બીજું, ભણેલા છે, ડોક્ટર છે અને સારી નામના અને ખ્યાતિવાળા છે તો એક પ્રકારની એટિકેટ હું કંઈક છું એવું હોય જ, પણ એની દવા પણ દાદા ભગવાને કેટલી સરસ રીતે કરી કે એ કીર્તન ભક્તિમાં એમની સામે તાળી પાડવાનું થયું. અને જે દાદા ભગવાન કહેતા હતા કે આ એટિકેટના ભૂતા ક્યારેય જાય નહીં, એ એમનું સેજાશે દાદાની નજર શું પડી, દ્રષ્ટિ શું પડી, કૃપા શું થઈ, જતું રહ્યું. બહુ સરસ. આગળ જોઈએ, દાદા ભગવાનના દેવી રહી પછી સતત અનુસંધાન કીર્તન ભક્તિ સત્સંગ અને આપતપુત્રોનો રહ્યો. આપતપુત્રોનો રહ્યો જ્યારે આપણે કહીએ એટલે કે દાદાનો પરિચય અવિરત રહ્યો. સર્જરીના એમના પ્રોફેશનની સામે અને એ બાબતે એમણે જે બહુ સરસ કહ્યું કે જેટલી વખત જ્યારે પણ કોઈ પણ પેશન્ટ આવે, ખાસ કરીને મહાત્મા આવે ત્યારે અતિ વિશેષ દાદાને યાદ કરતા હતા. અને દાદા જેમ એમણે પોતે કીધું કે દાદાને યાદ કરો એટલે હું હાજર જ છું. હવે દાદા હાજર હોય એટલે આજ્ઞા હાજર હોય, આજ્ઞા હાજર થાય એટલે વ્યવસ્થિત સંપૂર્ણ યારી આપે. જે એમનો સ્પષ્ટ અનુભવ છે એ કોમ્પ્લિકેટેડ કેસની એમને જે દાખલો આપીને વાત કરી કે એટલું સહજ રીતે એમનું એ કામ પત્યું કે છે એમના હાથ કેમના ચાલ્યા એમને જ ખબર નથી. અને વાત સાચી છે, આપણે દાદાને સમર્પિત કર્યું તો દાદા જ કામ કરશે, એટલે કુદરત આપણી જોડે રહેશે અને વ્યવસ્થિત આપણને યાદી આપશે. બહુ સરસ, બહુ સરસ. અને બીજી એક વાત જે તમે કરી કે કોઈને દુઃખ થયું તો હું પ્રતિક્રમણ કરું છું, આના જેવી મોટી વાત ક્યાં રહી. અને છેલ્લી વાત જે તમે કીધી, તમારા છોકરાઓ સહિત બધા જ જે આખા દાદામય છે એના માટે તમને તો સંતોષ ડેફિનેટલી હોય જ, પણ એ બહુ સારી વાત કહેવાય. પણ એ બતાડે છે કે તમે લોકો વડીલ લોકો કેવી રીતે રહ્યા હશો આ બધા છોકરાઓ સાથે. એમને જે પ્રેરણા આપી, જે પ્રેમ આપ્યો, જીવતો દાખલા સ્વરૂપે તમે રહ્યા. ધન્ય છે. ડોક્ટર વાસુદેવભાઈ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. તમે સમય કાઢીને આ લાભ આપ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વાસુદેવભાઈ, બહુ સરસ. હવે આપણે બિહારી આનંદજી, હવે તમારો હવે 2-4 મિનિટનો તમારો એક્સપિરિયન્સ કહો, જે તમને અંદર પરિવર્તન થયું હોય, પછી આપણે ગાયત્રી મંત્ર બોલાવીએ. 2-4 મિનિટમાં શું થાય? પછી તમને ચાન્સ આપીશું વધારે. વાતો ખાલી ઝલક આપો એટલે પછી નેક્સ્ટ ટાઈમ તમને પાછો ચાન્સ મળે. એટલે અમને ઈચ્છા થાય કે તમારી વિગતમાં પૂછીએ પછી. હા, એટલે 20 વર્ષની ઉંમરમાં દાદા મળ્યા. એ વખતે ભણતા હતા અને જે રીતે નોર્મલ યુવાન હોય બધી જ રીતે પૂરો એવા અમે હતા. પણ અંદરથી એટલું હતું કે કંઈક અસામાન્યપણે જીવન જીવવું અને અધ્યાત્મમાં વાંચવાનો શોખ ઘણો. વીણેલા મોતી આવે, પછી સુવચનો આવે, સારા સુવાક્યો આવે, એ બધા વાંચેલા. મોરારી બાપુને, ડોંગરે મહારાજને, ગીતા ભારતીજીને એ બધાને સાંભળેલા. પણ દાદા ભગવાનનો યોગ અમારા મોટા ભાઈ કાંતિ આનંદજી નિમિત્તે દાદા ભગવાનનો યોગ થયો ખંભાતમાં. અને એ દાદા ભગવાનને સાંભળ્યા. એમની આખી જે વાણી છે એ વાણી એટલી જબરજસ્ત હતી ને એવી ખુમારી વાળી હતી કે વાણી સાંભળ્યા જ કરી.
ઉપર કોઈ બાપોય નથી, જો હોય તો મને ઉઠાવી લે, એવા એવા જે વાક્યો બોલતા હતા. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એમણે જે સમજાયું કે આ ગ્લાસ કેમ ફોડ્યો, કોણે ફોડ્યો, શા માટે ફોડ્યો, એના જે વૈજ્ઞાનિક જે ખુલાસા આપ્યા, એ ખુલાસાને કારણે અંદર બધું સમાધાન થતું ગયું. અને એ સમાધાન થતું ગયું, દાદાનો પ્રેમ મળ્યો અને દાદાની સાથે રહેવાનો યોગ મળ્યો. જ્યારે જ્યારે પણ એવો યોગ મળ્યો છે ત્યારે ત્યારે દાદા ભગવાનની સાથે રહેલા. અને લગભગ 79-80 ની નવસારીની શિબિર જે ડોક્ટર નીરુબેન અને દીપકભાઈ દેસાઈ એમના થકી એ આખી જે શિબિર એટેન્ડ થયેલી, એમાં લગભગ અમે 15-20 યુવાનો હતા. એમાં જાતે રસોઈ બનાવવાની, જાતે બધું કામ કરવાનું, અને આ સત્સંગની બધી સમજણ આપે. બ્રહ્મચર્ય શું છે, આ જ્ઞાન શું છે, એ બાબતની બધી સમજણ આપી. અને એ શિબિરમાં જ આ બ્રહ્મચર્ય આપણે પાળવું જોઈએ અને જગત કલ્યાણમાં નિમિત્ત બનવું જોઈએ એવું અંદરથી નક્કી થઈ ગયું. એટલે કે બ્રહ્મચર્યનો નિશ્ચય એ શિબિર થકી થઈ ગયો. અને પછી તો દાદા ભગવાન થકી આ બધું આગળ વધતું ગયું. બરાબર, બહુ સરસ. ફરી વાર તમારો પછી લઈશું તમને. હા, ચલો તમે ત્રિમંત્રો બોલાવો ને વાસુદેવ અને કવિતાબેન. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासनो, सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसी, मंगलाणं च संवेसी, पद्मं हवै मंगलम, पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद.